સ્મરણ પાછું નથી કર્યું, એનું તો વિસ્મરણ જ કર્યું છે. એમણે તો કેવલ પ્રભુનું ચિંતન કર્યું છે. આ આસક્તિનું સ્વરૂપ છે. બીજું એક આસક્તિનું લક્ષણ કહું. આપણા પૂર્વાચાર્યોએ એટલા સુંદર સુંદર ભાવ આસક્તિના બતાડ્યા છે. ચિત્તમ ભગવત સ્વરૂપે વ્યાસક્તમ લગ્નમ તદેક પરમ ભવતી ઇતિ આસક્તિ. આ ચિત્ત પ્રભુમાં ચોંટી જાય, તત્પર થઈ જાય, એક તાન બની જાય, આનું નામ આસક્તિ. એવા પ્રકારે એક તાન બને કે એમને અનેક વિઘ્નો આવે છે, એમને અનેક પ્રતિબંધો આવે છે, છતાં પણ તે જીવો તે સર્વ પ્રતિબંધોનો નાશ કરી અને પ્રભુને પ્રાપ્ત કરી લે છે. આ આસક્તિ છે. તા વાર્યમાણા પતિભિ પિતૃભિ ભ્રાતૃબંધુભિ ગોવિંદાપહૃતાત્માનો નાન્યવર્તંત મોહિતા. તા વાર્યમાણા, વ્રજભક્તો મધ્યરાત્રિના પોતાના ઘરેથી નીકળે છે તો કોઈ વ્રજભક્તોને એમનો સંસાર એમને રોકે પણ છે. આટલી રાત્રિના અમે તમને નહીં જવા દઈએ. પતિભિ, પતિ દ્વારા, પિતૃભિ, પિતા દ્વારા, ભ્રાતૃબંધુભિ, ભાઈ બંધુઓ દ્વારા એમને રોકવામાં આવ્યા છે, પણ ન ન્યવર્તંત. આ રોકવાનો પ્રયાસ તમારે પહેલા કરવાની જરૂર હતી. હવે પૂર આવે છે ત્યારે તમે પાર બાંધવા બેસો છો. હવે અમે રોકાઈશું? જ્યારે અમે કૃષ્ણમય થઈ રહ્યા હતા ત્યારે રોકી દીધા હોત તો વાત અલગ હતી, તો અમે સંસારીના સંસારી જ રહેત. પણ હવે તો પૂર આવી ગયું છે. હવે તમે જો પાર બાંધવા જાઓ તો ક્યાંથી કામ થાય? પોતાના અંતઃકરણની અંદર સાક્ષાત પ્રભુને સમારૂઢ કરીને તે જીવો નીકળ્યા છે. નાન્યવર્તંત, રોકવા છતાં પણ રોકાયા નથી. આનું નામ છે આસક્તિ. ત્યાર પછી હજી એક આસક્તિનું લક્ષણ કહું. આસક્તિસ્તુ તદ વિના સ્થાતુમ અશક્તિ. આસક્તિ એટલે જેમનામાં આસક્ત ચિત્ત થયું છે તેમના વિના ક્ષણવાર પણ જીવને રહેવું અતિ કઠિન લાગે, અતિ કઠિન લાગે. આનું નામ આસક્તિ. આસક્તિ વિપ્રયોગ જનિત પણ છે, આસક્તિ સંયોગ જનિત પણ છે. આ આસક્તિનું સ્વરૂપ. જેમ ગોપીજનો કહે છે, પ્રભુએ કહ્યું ઘરે ચાલ્યા જાઓ, અહીંયા આવ્યા, મારા દર્શન થઈ ગયા, મારા વચનો આપે સાંભળી લીધા, મારી વાણીનું શ્રવણ કરી લીધું, મારા મુખારવિંદના દર્શન કરો છો. હવે તો તમારો મનોરથ પૂર્ણ થઈ ગયો હોવો જોઈએ, તમારા મનના સંકલ્પો હવે પૂર્ણ થઈ ગયા હોવા જોઈએ. તો આવી મધ્યરાત્રિના અહીંયા ના આવવું જોઈએ, પાછા ઘરે જાઓ. તો ગોપીજનો શું કહે છે? ચિત્તમ સુખેન ભવતાપહૃતમ ગૃહેષુ યન્નિર્વિશત્યુત કરાવપી ગુહ્ય કૃત્યૈ પાદૌ પદમ ન ચલત સ્તવ પાદમૂલાદ યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. એટલો અદ્ભુત શ્લોક છે આ. શ્રી મહાપ્રભુજીએ આમાં સુબોધિનીજી પણ બહુ સુંદર લખી છે. ચેતમ સુખેન ભવતા પરુતમ ગૃહેષુ યન્નિર્વિશત્યુત કરાવપી ગુહ્ય કૃત્યૈ પાદૌ પદમ ન ચલત સ્તવ પાદમૂલાદ યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. હે પ્રભુ, આપ અમને જો ઘરે મોકલો છો, આપનામાંથી અમને સંનિષ્ઠ થયેલા એવા અમને આપ આપનાથી દૂર કરો છો, તો સાંભળો.
આવી વિનંતી જો તમે તમારા પ્રભુની સન્મુખ રોજ ઘરે સેવામાં કરી દો તો આ શિક્ષાપત્રનું કથન મારા માટે સફળ છે. તાળી તો પાડી, પણ આ કરશો કે પછી હરયે નમઃ? ચેતમ સુખેન. હે પ્રભુ, જો આપ કહો છો કે ઘરે જાઓ, નહીં જઈ શકાય, કારણ આ ચિત્ત આપનામાં નહોતું, પેલા ઘરમાં જ હતું. ત્યાંથી લઈને આપનામાં કોણે લગાડ્યું? તો કોનો વાક? આ કરતા કોણ છે? આ અમે તો નથી. જો ઈશસ્ય હિ વશે લોકો યોષા દારૂમયી યથા. ભક્તિ માર્ગમાં તો જીવ એવું ભાવન કરે છે કે હું પ્રભુને આધીન છું, હું અહર્નિશ પ્રભુને આધીન છું અને હું પ્રભુની કઠપુતલી છું. અને જેમ કઠપુતલીકાર જેમ એ કઠપુતલીના આંગળીથી નચાવે અને પેલી કઠપુતલી નાચે, એમ આપ ઈચ્છો એ રીતના મારી બધી ગતિ થાય છે. તો અમે સંસારમાં હતા, ત્યાંથી અમને ખેંચીને કોણ લઈ આવ્યું? પ્રભુ કે એમાં મેં શું કર્યું? મારું સ્વરૂપ જ એવું છે. કૃષ્ણ, કૃષ્ણ એટલે આકર્ષતી ભક્તાન કર્ષતી દુષ્ટાન. ભક્તોને આકર્ષિત કરીને જે પ્રભુ ભક્તોને આસક્ત કરે છે, દુષ્ટોને આકર્ષિત કરીને તે જીવોનો ઉદ્ધાર કરે છે. આ મારું સ્વરૂપ છે. કર્ષતી ચિત્તમ જીવાનામિતિ કૃષ્ણ. જે જીવોના ચિત્તને ખેંચે એનું નામ તો કૃષ્ણ છે. તો મેં શું કર્યું? તો મારો શું વાક? વ્રજભક્તો કહે છે નહીં, આપનો જ વાક છે. અરે પણ મારો શું વાક? હવે જ્યારે મારું સ્વરૂપ જ આવું છે તો ધારણ કોણે કર્યું? આપે. કેમ અત્યાર સુધી તો પ્રત્યેક સારસ્વત કલ્પમાં પ્રત્યેક કૃષ્ણાવતાર કરતા હતા, અને એ કૃષ્ણાવતાર તો એ તો મહાવિષ્ણુ કે વિષ્ણુ કે એ બધાના અંશાવતાર તરીકે કૃષ્ણાવતાર થતો હતો. તો આ સારસ્વત કલ્પમાં કેમ સાક્ષાત અવતારી પધાર્યા? અને પાછા કેવા પધાર્યા? તત્કૈશોરમ તચ્ચ વક્તારવિંદમ તત્કારુણ્યમ તે ચ લીલા કટાક્ષાઃ તત્સૌંદર્યમ સાચ સાંદ્ર સ્મિતશ્રી સત્યમ સત્યમ દુર્લભમ દૈવતે. પધાર્યા તો પધાર્યા, પણ મધુરાધિપતિ થઈને આવવાનું કોણે કહ્યું તું? આ વ્રજભક્તો છે. એવા મધુરાધિપતિ બનીને આપ પધારો છો કે આપનું મુખારવિંદ, આપની કિશોરતા, આપની કુમાર લીલા, આપનું કૌમાર્ય, ભલે આપ છો માત્ર 5 વર્ષના, તોતડું તોતડું બોલો છો. અરે હજી તો નંદરાયજી આપને ગાય પણ નથી સોંપતા, નાના નાના વાછરડાઓને ચરાવવાની આજ્ઞા આપે છે. આપ વત્સપાલ બન્યા છો હજી તો. પણ એવા પ્રભુ પણ આપ અમારા જેવા વ્રજભક્તોના સકલ મનોરથોને આપ પૂર્ણ કરો છો. એવા તો ગૂઢ લીલા પરાયણ આપ છો. તત્કૈશોરમ, આપનું કૈશોર્ય કેવું છે? તચ્ચ વક્તારવિંદમ, આપનું મુખારવિંદ કેવું છે? ગઈકાલે મેં વર્ણન કર્યું હતું મુખારવિંદ. એમાં અધરોષ્ઠ, ઉર્ધ્વોષ્ઠ, નાસિકા, નાસાગ્ર ભાગ અતિશય તીક્ષ્ણ, અહીંયા થોડી, અહીંયા સુંદર ચીબુક, અને એ થોડી પણ અતિ અહીંયા તીક્ષ્ણ. આ રીતના નાસિકા ઉપર મુક્તાફલ આપે ધારણ કર્યું છે, નકવેસર. એ નકવેસરનું અગ્રભાગનું મુક્તાફલ આ ભક્તો સાથે ભાવભંગીમાં દ્વારા એ આપના વક્તારવિંદને જ્યારે આપ આમ તેમ ડોલાવો ત્યારે મુક્તાફલ પણ ડોલે છે. સુંદર અલકાવલી, તિલક આદિ આવા સ્વરૂપના દર્શન કરીને કોણ એવો કોણ જીવ હશે
પ્રાણધારી, જેની અંદર પ્રાણોનો સંચાર થતો હશે, તે જીવ આમાં આસક્ત થવાનો અને થવાનો. મંગલમીશત સ્મિતયુત વીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટ મુક્તા ફલચલનમ ગોમલ દંગુલી દલ સંગત વેણુનિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા. મંગલમ વ્રજ ભૂમિ નથી, વ્રજ ભુવિ મંગલમ. વૈષ્ણવો ભૂમિ બોલે છે ઘણી વાર. ભુવિ, આ ભૂતલ ઉપર આપનું પ્રાકટ્ય જ મંગલ છે. તત્કૈશોરમ તચ્ચ વક્તારવિંદમ, આવું તો કૈશોર્ય, આવું તો મુખારવિંદ. તત્કારુણ્યમ, કેવી કૃપાલુતા આપની. આપનું સ્વરૂપ કેટલું કૃપાળુ, જેનું હૃદય નવનીતથી પણ કોમળ છે, એવા તો આપ છો પ્રભુ. તે ચ લીલા કટાક્ષાહ, અને આવા આપના લીલા કટાક્ષો. તત્ સૌંદર્યમ, આપનું સૌંદર્ય, અને એ સૌંદર્યમાં પણ પેલું કે ને સોનામાં સુગંધ ભેળવવી, એ સૌંદર્યને પણ પરાકાષ્ઠાએ લઈ જવું કે જે સૌંદર્યના દર્શન કરીને સ્વયં કામ પણ લજ્જિત થાય છે. એ સૌંદર્યની પરાકાષ્ઠા શું છે? તો આવા મુખારવિંદમાં પ્રકટ થતું આપનું હાસ્ય. સત્યમ સત્યમ દુર્લભમ દૈવતેપી, અમે સત્ય કહી રહ્યા છીએ, આ તો દેવોને પણ દુર્લભ છે. એવા પૂર્ણ પુરુષોત્તમ લીલા રસાવતારી એવા આપ જ્યારે પ્રકટ થાવ, આપ એ પણ પાછા અમારા માટે પ્રકટ થાવ. અમારા માટે પ્રકટ થયા પછી અમારા માટે આપ વેણુનાદ કરો, અમને યાદ કરીને અમને બોલાવો, અમને ભજનાનંદનું દાન આપ દેવાનો સંકલ્પ કરો, આપ મનોરથ કરો. એવી કૃપા જ્યારે આપ કરતા હો તો આ ચિત્ત અમે ઘરમાં કેમ રાખીએ? માટે કહે છે ચિત્તમ સુખેન ભવતાપહૃતમ ગૃહેષુ. આ ચિત્ત પેલા ઘરે જ હતું, આપે બોલાવ્યું. યન્નિર્વિશત્યુત કરાવપી ગુહ્ય કૃત્યૈ, આ અમારા હાથ વગેરે આ પેલા ગૃહ કાર્ય જ કરતા હતા, પણ એમાંથી અનાસક્ત કોણે કર્યા? રોજ આપ અમારા ઘરે પધારો, એક ખોબો માખણ રોગવા. આજ સુધી તો અમે અમારા પુત્રાદિકો માટે એ માખણને એ વલોવીને નવનીત અમે કાઢતા, પણ જ્યારથી આપ અરોગો છો ત્યારથી જ્યારે અમે નવનીત સિદ્ધ કરીએ છીએ ત્યારે અમારામાં પુત્રાદિનો ભાવ વિલુપ્ત થઈ અને આપનો ભાવ થાય છે. એમ કરતા કરતા આપની સેવાને માટે સેવા કરતા કરતા જે આ અમારા હસ્ત વગેરે છે એ જે ગૃહ કાર્યમાં લાગતા હતા, હવે આપની સેવામાં તત્પર થઈ ગયા. દેહનો પણ નિરોધ છે. અને હવે આપ અમને કહો છો કે અહીંથી ચાલ્યા જાઓ, અહીંથી નીકળો, આવી રાત્રિના ના આવવું જોઈએ. સાચું કહો, આમાં કોનો વાક છે? આમાં વ્રજભક્તોનો કાંઈ વાક છે? વ્રજગોપિકાઓનો કોઈ દોષ છે આમાં? અને આટલું સ્પષ્ટતાથી તે પ્રભુને પોતાના અંતસ્થ ભાવનું પણ નિવેદન કરી દે છે. આપણા પ્રભુ કેવા અટપટા છે. અને આપ હવે અમને કહો છો કે ચાલ્યા જાઓ, પાછો ઉત્તર લો. પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલાદ, આપના ચરણ મૂળને અમે પ્રાપ્ત થઈ ગયા છીએ. હવે એ ચરણ મૂળને છોડીને એ ચરણ મૂળથી હવે અમે અલગ નહીં થઈ શકીએ. અમારા ચરણ ગતિશીલ તો છે, પણ એની ગતિ માત્ર આપના યુગલ પાદારવિંદની શરણાગતિ માટે છે.
પણ એ ચરણ કમલને છોડીને જો અન્યત્ર ક્યાંય ગતિ કરવાની છે તો અમે આ ચરણ હોવા છતાં પણ અમે પંગુ છીએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. જાગો. કઈ રીતના આપણે જીવી રહ્યા છીએ, આ આપણું કર્તવ્ય છે. આવી ભાવાવસ્થા શ્રી મહાપ્રભુજીના માર્ગમાં પ્રત્યેક જીવની હોવી જ જોઈએ. જો અહીંયા ગોપીજનો શું કહી રહ્યા છે, આપણામાં ને વ્રજભક્તોમાં આટલો જ ફરક છે. અને એટલા માટે વ્રજ ગોપિકાઓ એવા સન્નિરુદ્ધ થયા છે પ્રભુમાં કે ત્યાંથી પાછા તેઓ સંસારમાં નથી આવ્યા, અને આપણે રોજ સન્મુખ થઈએ પાછા સંસારમાં જઈએ છીએ. એનું શું કારણ છે? આપણે કેવલ ચરણારવિંદ પકડીએ છીએ, ચરણ કમલનો સ્પર્શ કરી લઈએ છીએ. વ્રજભક્તોએ ચરણ મૂળને પકડી લીધા છે. કોઈ માણસ ડાળીએ બેઠો હોય ને તો એવી સંભાવના થાય કે ક્યારેક ડાળી તૂટે. થયું હશે એને અનુભવ હશે. પણ જે વ્યક્તિ મૂળના આધારે બેઠો છે એ વ્યક્તિને ભય નથી. એ વ્યક્તિ છાયાને પણ પ્રાપ્ત કરે છે, આશ્રયને પણ પ્રાપ્ત કરે છે, અને નિશ્ચિંત નિદ્રાને પણ પ્રાપ્ત કરે છે. એમ વ્રજગોપિકાઓએ પ્રભુના ચરણ મૂળને પકડી લીધા છે. હવે અમે અહીંથી ક્યાંથી નીકળીશું? વૃક્ષમાં રહેલું પાંદડું પાનખરમાં ખરી જાય, વૃક્ષમાં ઉગતા ફળો પાકે એટલે પડી જાય, વૃક્ષની ડાળીઓ કોઈ કાપે તો કપાઈ જાય, પણ વૃક્ષનું થડ, બીજનું અને તેના મૂળનું અન્યોન્ય તાદાત્મ્ય હોય છે. એમ વ્રજગોપિકાઓના ચિત્તવૃત્તિઓનું અને પ્રભુનું આ રીતના તાદાત્મ્ય થઈ ગયું છે. પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલાદ. હવે આ ચરણ મૂળથી અમે ક્યાંય જઈ નથી શકતા, તો યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. વ્રજમાં જઈને અમે કરીશું શું? અમારા પરિજનો, પરિવારજનો, અમારા સંબંધીજનો અમને આ રીતના વિક્ષિપ્ત જોશે કે અમે ચિત્ત ગૃહ કાર્યમાં નથી રાખતા, હસ્તાદિ ઇન્દ્રિયો દ્વારા ગૃહ કાર્ય અમારાથી થતું નથી, પતિ પુત્રાદિની સેવા અમે કરી શકતા નથી, કારણ કે આપનામાં અમે વ્યામોહિત થઈ ગયા છીએ, પરમાસક્ત થઈ ગયા છીએ. તો પછી એ ગૃહમાં પણ અમારું સ્થાન નહીં રહે. હે પ્રભુ, કૃપા વિચારો, આપના સાનિધ્યમાં રાખો. આનું નામ છે આસક્તિ. કેવી ઉત્તમ ઉત્તમ બધી વાતો, બધી ચર્ચાઓ. 11:15 તો અહીં નહીં થઈ ગયા. હા, જો આજે તો આમ ભલે હજી 2 દિવસ છે, કાલનો દિવસ, પણ મારા માટે આજે આ છેલ્લો દિવસ. કાલે તો પછી હવે મેં કહ્યું ને એમ થોડું વહેલું પૂરું કરવું પડે, એટલે આજે તો પાકું ને. બધા ઢીલા પડી ગયા, બધા ઢીલા પડી ગયા. હજી એક કહી દઉં. ભગવદ વિષયે વિવિધ મનોરથ જનકો ભાવ આસક્તિ. આસક્તિ એટલે શું? પ્રભુના સ્વરૂપમાં, પ્રભુની લીલામાં, પ્રભુના સુખને માટે ભક્તના હૃદયમાં વિવિધ મનોરથો પ્રકટ થવા, આનું નામ આસક્તિ. સૌથી પહેલા શ્રવણાદિ જીવ કરે ત્યારે પહેલા પ્રેમ પ્રકટ થાય છે. ત્યાર પછી એ પ્રેમ જ્યારે સંકલ્પમાં પરિવર્તિત થાય છે ત્યારે એ પ્રેમ આસક્તિમાં પરિવર્તિત થાય છે, અને ત્યારબાદ એ આસક્તિ વ્યસનમાં પરિવર્તિત થાય છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. શ્રવણાદિકથી જે પ્રેમ પ્રકટ થયો છે, આ પ્રેમનું કાર્ય શું છે?
તો કહ્યું આ સ્નેહથી રાગ નાશ થાય. પ્રભુમાં એવો સ્નેહ થાય કે જે સ્નેહથી લૌકિકમાં રહેલા સ્નેહનું નિવર્તન થઈ જાય. આનું નામ સ્નેહ છે. આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. અને જો પ્રભુમાં આસક્તિ થઈ જાય તો દેહ ગેહમાંથી અરુચિ ઉત્પન્ન થાય છે. દેહમાં રુચિ નથી રહેતી, ગેહમાં ગેહ સંબંધી પદાર્થોમાં રુચિ નથી રહેતી, ત્યાં અરુચિ પ્રકટ થઈ જાય. અને રુચિનો એક જ વિષય રહે છે, એ છે નંદનંદન. આ આસક્તિનું સ્વરૂપ. અને છેલ્લે જ્યારે વ્યસન જેને પ્રાપ્ત થઈ ગયું તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે કૃતાર્થ સ્યાત તદેવહિ. એ જીવ કૃતાર્થ થઈ જાય છે. એક બહુ સરસ એક બીજી વ્યાખ્યા છે, આ છેલ્લી, બસ પછી આપણે આગળ વધી જશું. મને ખબર છે આ બહુ અઘરું લાગે છે આપ બધાને, પણ આ પાછા ક્યારે આવશો હાથમાં? એક વર્ષ વીતી જશે, આ જ અવસર છે. અનાયાસેનાપી ભગવાનેવ સ્મૃતો ભવતિ યેન તાદૃશ સ્નેહો ભવતિ ઇતિ આસક્તિ. બીજી એક અદ્ભુત વ્યાખ્યા છે. એટલે બહુ લાંબો વિસ્તાર નહીં કરું, કેવલ એનો શબ્દાર્થ જોઈએ. અનાયાસે, પ્રયાસ વિના, સાધન વિના, પુરુષાર્થ વિના, અનાયાસે પ્રભુ જ, પાછળ જ લગાડું છું, અનાયાસે પ્રભુ જ જીવની સ્મૃતિમાં આવ્યા કરે, આવ્યા કરે, આવ્યા કરે. આનું નામ આસક્તિ. આ આસક્તિનું સ્વરૂપ. અને આસક્તિનું એક બીજું સ્વરૂપ છે કે જ્યારે જીવને ભગવદ આસક્તિ થાય છે ત્યારે જીવની સર્વ લૌકિક ક્ષોભ, સર્વ વ્રીડા બધું જ નાશ પામી જાય છે. બહુ સુંદર કહેવાયું, દૈહિકાન સકલાન ભાવાન નિજામ વ્રીડામ ચ દૈહિકીમ પરિત્યજ્ય હરિપ્રાપ્ત્યૈ યદેવ સ્યાત તદેવહિ. વાહ! દૈહિકાન સકલાન ભાવાન, આ દેહના સર્વ ભાવો, નિજામ વ્રીડામ ચ દૈહિકીમ, સાથે સાથે આ દેહની લાજ લજ્જા, લોક લજ્જા આદિ એ સર્વ કાંઈ ભગવત પ્રાપ્તિને માટે જીવથી છૂટી જાય, એનું નામ છે આસક્તિ. એક અદ્ભુત પદ છે. શું કરવું, લેવું કે આગળ વધી જઈએ? હે, ખરેખર? ચાલો. ચતુર્ભુજદાસજીનું પદ છે, ચિત્તવૃત્તિનો નિરોધ ભગવદ આસક્તિ કેવી હોય? એસી બાન પરી નયન, એસી બાન પરી બિન દેખે ગિરિધરન લાલ મુખ યુગ ભર જાત ઘરી નયન, એસી બાન માર્ગ જાત ઉલટ તન ચિતયો મોતન દ્રષ્ટિ હરી. એસી બાન પરી, આવી આદત થઈ ગઈ પ્રભુ આપની, કારણ કે અમે આપના સાથે જ રહ્યા છીએ. શય્યાસનાટનાલાપ ક્રીડા સ્નાનાદિ કર્મસુ
ન વિદુઃ સંતમાત્માનં વૃષ્ણયઃ કૃષ્ણ ચેતસઃ. સૂતી વખતે, સ્નાન કરતી વખતે, ભોજન કરતી વખતે, ભ્રમણ કરતી વખતે, અન્ય કાર્ય કરતી વખતે, હે પ્રભુ અમે આપની સાથે જ અહર્નિશ રહ્યા છીએ, તો હવે આપનાથી અતિરિક્ત અમારી બીજી કઈ ગતિ હોય? શય્યાસનાટન સ્થાન સ્નાન ક્રીડાશનાદિષુ કથમ ત્વાં પ્રિયમાત્માનં વયમ ભક્તાસ્ત્યજેમહિ. અમારી આખી દિનચર્યામાં અમે આપને સમર્પિત રહીએ છીએ, તો હે પ્રભુ હવે અમે આપને છોડીને ક્યાં જઈએ? આનું નામ છે આસક્તિ. આ આસક્તિનું સ્વરૂપ છે. નયન નયસી બાન ભરી, એસી બાન, એસી બાન, એસી બાન ભરી. આ પ્રકારે જો ચિત્તવૃત્તિનો નિરોધ થાય તો એનું ફલ જીવને મળે છે સ્વરૂપાનુભવ, સ્વરૂપની અનુભૂતિ, સ્વરૂપનો અનુભવ, તેમની લીલાનો અનુભવ, તેમના માધુર્યનો અનુભવ. આ જડદેહ દ્વારા આ જીવ પોતાની આ જ ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણ રસને પ્રાપ્ત કરી લે. આ પરમ ફલ છે. એટલા માટે મર્યાદામાં સાક્ષાત્કાર છે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાનુભવ છે. ભક્તિ માર્ગમાં પ્રભુ પોતાના જીવને ઐશ્વર્ય નથી બતાવતા, માધુર્ય પણ બતાવતા નથી, તે માધુર્યનું આસ્વાદન કરાવે છે. માટે આ સાનુભવ છે, સ્વરૂપાનુભવ છે. સ્વરૂપાનુભવનું ફલ એ છે, આ સર્વ વસ્તુ, આ સર્વ અવસ્થા સંયોગની નથી. સંયોગમાં પણ સ્વરૂપાનુભવ છે, પણ સ્વરૂપાનુભવની વાસ્તવિક અવસ્થા, એ પરિસ્થિતિ તો વિયોગમાં અનુભવાય છે. જ્યારે જીવ પ્રભુની સન્મુખ નથી, પ્રભુથી દૂર છે, અને એવા સમયે પ્રભુની સઘળી લીલાઓને અનુભવવી, એ જાણી લેવું કે અત્યારના મારા પ્રભુ ક્યાં બિરાજે છે, ભગવત ગતિને જાણવી, ભગવત લીલાને જાણવી, ભગવત કૃતિને જાણવી, આ સ્વરૂપાનુભવ. આ પણ એક ફલ છે, આને પણ ફલ કહેવામાં આવે છે. અને આ ફલ માત્ર ને માત્ર નિરુદ્ધ ચિત્તની સાથે કૃષ્ણ સેવા થાય તો જ પ્રાપ્ત થાય છે. જીવ ક્યાં બેઠો છે, પ્રભુ ક્યાં બિરાજી રહ્યા છે, છતાં ત્યાં સર્વ લીલાની અનુભૂતિ કરવી. શ્રી હરિરાય મહાપ્રભુ યમુનાષ્ટકની વિવૃત્તિમાં બહુ સુંદર આજ્ઞા કરે છે. તસ્યૈવ રસસ્ય સ્વેન્દ્રિય વિષયીકરણ ભૂત રૂપા. તે શ્રી રસાત્મક એવા શ્રી કૃષ્ણના રસને પોતાની સકલ ઇન્દ્રિયોમાં અનુભવવું. વિયોગે અપી અંતઃકરણે ભગવદ રસાનુભવ. વિયોગ અવસ્થામાં પણ અંતઃકરણમાં ભગવદ રસની અનુભૂતિ થવા કરવી. આ બધા ભક્તિ માર્ગના ફલ છે. આ કૃષ્ણ સેવાના અલૌકિક ફલ છે. થોડું ચિંતન કરો, આપણે આ ફલથી કોસો દૂર છીએ. આપણે તો આનું ચિંતન પણ નથી કર્યું. આપણે તો આવા અલૌકિક સુખનું ભાવન પણ ન કરી શકીએ, એની કલ્પના પણ ન થઈ શકે. આ એ ફલ છે. અને આ ફલ આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. માટે આ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે. માટે આ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીનો માર્ગ સર્વોપરી છે.
શ્રી મહાપ્રભુજી આપ પ્રતિજ્ઞા કરે છે કે આ મારો માર્ગ સર્વશ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. મારો માર્ગ ઉત્તમ કેમ છે એનું કારણ આ છે. લોકવેદની અંદર, ધર્મ માર્ગની અંદર જે ફલની પરિકલ્પના પણ ન થઈ શકતી હોય એનાથી ક્યાંય ચડિયાતું, શ્રેષ્ઠ, પરાકાષ્ઠાથી યુક્ત, પરમ માધુર્યથી યુક્ત અલૌકિક ફલ આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. અને આ માર્ગમાં આવીને પણ આપણે આમના આમ બેઠા છીએ. કૃષ્ણ સેવાથી વિમુખ છીએ, ભગવાન નામથી વિમુખ છીએ, ભગવત ચરિત્રોના શ્રવણથી વિમુખ છીએ, ભગવદીઓના સંગથી વિમુખ છીએ. અનેક સાધનો કરો પણ તે સાધનો દ્વારા છેલ્લે જતા સર્વ સાધનની પરિસમાપ્તિ તો શ્રી કૃષ્ણમાં જ છે. તો કેવલ શ્રી કૃષ્ણને પકડીએ તો, કેવલ શ્રી કૃષ્ણના જ ચરણારવિંદને લઈ લઈએ તો મોટા મોટા જ્ઞાની મહર્ષિજનો, બ્રહ્મર્ષિજનો, બ્રહ્મવેત્તાઓ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગની અંદર તપી તપી તપીને છેલ્લે ક્લેશને પ્રાપ્ત કરે છે, સુખને અનુભવી નથી શકતા. જેમ ભગવાન વનની અંદર ગૌચારણ કરવા પધાર્યા અને ગૌચારણ વખતે પ્રભુને ભૂખ લાગી, આ બાજુ સ્વાહા 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 અવાજ સાંભળ્યો. પ્રભુએ કહ્યું ગોપ બાળકોને, ત્યાં બધા ઋષિઓ આંગિરસ નામનો યજ્ઞ કરે છે, મારી કામના માટે યજ્ઞ કરે છે. ત્યાં યજ્ઞની ઘણી બધી સામગ્રીઓ હશે, તે યજ્ઞના હવિષ્યાન્નમાંથી થોડું કાઢીને લઈ આવો, આપણે બધા મળીને છા કરોગીએ. બાળકો જાય છે અને ઋષિઓને કહે છે આમાંથી થોડું આપો ને. શું વાત કરો છો? કોને મંગાવ્યું? અમારો સખા કૃષ્ણ મંગાવે છે, અમારા એક કનૈયાએ મંગાવ્યું. એ 5 વર્ષનો બાળક સાક્ષાત હવિષ્યાન્નને ગ્રહણ કરશે. શું એનું એ સામર્થ્ય છે? જાઓ જાઓ, આ તો હવિષ્યાન્ન છે, આના દ્વારા તો ભગવાનનું યજન થાય છે. યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ગોપ બાળકો નીચું મસ્તક રાખીને ચૂપચાપ પાછા આવી જાય છે. કનૈયા मीन सबने तो मना कर दी, अब क्या करेंगे? प्रभु कहे चिंता केम करो છો? એ તમે ઋષિઓને મળ્યા, તમારી ભૂલ થઈ. ત્યાં એમની ભીતર કુટીરની અંદર ઋષિ પત્નીઓ હશે, તે યજ્ઞ પત્નીઓ હશે, એમની પાસે જાઓ, એમને કહો મારું નામ દો. ગયા, પ્રભુનું નામ સાંભળતા યજ્ઞ પત્નીઓ આવે છે, પ્રભુને ભોજન કરાવે છે. અને આ વાત ઋષિઓને ખબર પડી અને ઋષિઓએ ધ્યાનમાં જોયું કે એવો તો એ કોણ બાળક છે? તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની અનુભૂતિ જ્યારે એમને થઈ ત્યારે એ પોતાને ધિક્કારે છે. દરેક સાધનોની, દરેક સંકલ્પોની પરિસમાપ્તિ શ્રી કૃષ્ણમાં થાય છે. પરમ કાષ્ઠાપન્ન પ્રભુ છે, જગતની અંતિમ અવધિ પ્રભુ છે. એ સાક્ષાત અમારા દ્વાર ઉપર આવ્યા, સ્વયં પોતે ચાલીને પધાર્યા, સાક્ષાત ફલનું દાન કરવા પધાર્યા. છતાં અમે અમારા કર્મ માર્ગમાં જ્ઞાનાભિમાનના કારણે, કર્તૃત્વાભિમાનના કારણે અમે અમારા કર્મ માર્ગની અંદર જ તત્પર રહ્યા. અરે ધિક્કાર છે અમને. અને તેઓ કહે છે દિગ્જન્મનસ્ત્રીવૃદ્ વિદ્યામ દિક્કુલમ દિગ્બહુજ્ઞતામ દિગ્વ્રતમ દિક્ક્રિયાદાક્ષ્યમ વિમુખાયે ત્વધોક્ષજે. અધોક્ષજ ઇન્દ્રિયાતીત એવા ભગવાનથી જે જીવ વિમુખ છે, ભલે પછી એનો ઉચ્ચ કુલમાં જન્મ કેમ ન થયો હોય, ભલે એણે ઋગ યજુઃ સામ સમસ્ત વેદને ભણી કેમ ન લીધા હોય, દિગ્વ્રતમ ભલે એણે ગમે તેવા મોટા મોટા ચાંદ્ર